તમને કોઈ તકલીફ છે સાહેબ? તમને કોઈ તકલીફ ખરી? આલે છે પેટ્રોલ બંધ કર તારું વિડીયો બંધ કર. બંધ કર ધક્કા મારી સીધી. હા છે દાદાગીરી કરે આ ભાઈ. શું દાદાગીરી? પેટ્રોલ ભારત ખોટો વિડીયો બનાવો છો અહીંયા. ડીસામાં પત્રકારને ધમકી, પેટ્રોલ પંપ પર વિડીયો બનાવતા માલિકે ધમકી આપી. ડીસામાં ઇસ્કોન શોપિંગ સેન્ટર સામે આવેલા જીઓ પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર લાગી રહેલી લાંબી કતારોનો વિડીયો ઉતારતા પત્રકારને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ પંપના માલિક દ્વારા પત્રકાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને વિડીયો ડિલીટ કરવા દબાણ પણ કરવામાં આવ્યું. આ દરમિયાન પત્રકાર પર હુમલો કરવાની કોશિશ સાથે તેની એક્ટિવા અને ચાવી જપ્ત કરવાની પણ કોશિશ કરવામાં આવી. આ ઘટનાએ પત્રકારોની સુરક્ષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે મોટો પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સવાલ એ છે કે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરશે? વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.